ગુડ મોર્નિંગ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, શુભ સવાર. તો આજે જઈ રહ્યા છીએ બેનના ઘરે, એટલે બેનના બંગલોનું કહેવાય ને વાસ્તુ છે ને રાંદલમાં તેડાયા છે, એટલે ત્યાં જવાનું છે બધાને ફેમિલી સાથે. તો ચિરાગ તો હજી ના આવ્યો નહીં, એની પહેલાં ગાડીમાં ચડી ગયો. તો આજે આખી ફેમિલી જશે ધાંગર. તો વ્લોગને પૂરો જોજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવી ગયા હતા ઘરે, ના ભાઈ તો હજી ગુતા જુઓ ના સાઈડ બધા તૈયાર થઈ ગયા. હાલો હવે નીકળો ને, તને ખબર. તો ચાલો જઈએ, બધા આવી ગયા છે. બોલું જો તાકી રેકોર્ડિંગ કરવાનું તમારું. ના સાઈડ સોનલ દેવી બેસી ગયા છે. કેટલા પેસેન્જર થયા બધા? આતરમાં દીકરા. તો આપણે પહોંચ્યા છીએ અત્યારે દસાડા. ગાડીમાં નખાવાનો છે ગેસ, અને પેલા બધા આવી ગયા છે બહાર. ત્યાં સુધી આપણે ગેસ નખાઈ દઈએ અને પછી જઈએ ધાંગધ્રા. ત્યાં સુધી જોડાયેલા રહેજો. આ સાઈડ આવી ગયા છે ટ્રેન, અને આપણે ઉપર આવી ગયા છે ફાટક. ચિરાગ હોઈ ગયો, બધા હોઈ ગયા. દેવીજી એ હોઈ ગયા નહીં? હોઈ જી તેને પેલી સાઈડ તો કાકા ને ગોલ બધા બેઠા. આમને ટ્રેન ના જોઈએ ને એ રીત કરે છે. તો ચા નાસ્તો કરવા ઉભા રહ્યા છે બધા. મારા કાકા આ સાઈડ બધા બેઠી છે. મેડમ તો બેઠા. લાબુ કઈ ખાવાનું બીજું? એ તો કાકા લાવે. ગોલિયાને ઊંઘ નહીં આવતી, જો બધાને ઊંઘ આવી જાય. તો જઈએ હવે, થોડી વાર જ બાકી છે, 10 કિલોમીટર બાકી છે, પછી જવાનું જ છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ બેનના ઘરે. આવી ગઈ છે એમની સોસાયટી, કારણ કે આપણે તો રહીએ ગલીઓમાં. સાચી વાત ને? એ ખાડા તો ફાઇનલી પહોંચી ગયા બેનના ઘરે. આ પડી છે અમારા જીજાની બ્લેક સ્કોર્પિયો નવી. રસ્તો ભૂલી ગયા હતા બેન. તો થેલી ઉપાડી એકતા નહીં. આ સાઈડ બુઆજી આવી ગયા છે, અને મારા ફૂઈ રાણો ને નાસ્તો કરવા બેસી ગયા. જો આપણે નહીં ખાવાનું. આ સાઈડ અમારા કાકા, આ સાઈડ ચિરાગ, પેલી સાઈડ મમ્મીની નાસ્તો કરે છે. પેલા નાસ્તો કરી લઈએ, પછી જઈએ બનેવી બેડરૂમ કેવો જોરદાર બનાવ્યો છે. बाथरूम के लिए जोरदार जाओ. इसमें तो मैं पूरा सो जाऊंगा खाटला लेके. આ મંદિર છે, અને અમારા જીજાજી બેન અત્યારે વાસ્તુ થઈ રહ્યું છે. આ વાણીબા. ચાલો ઉપર ये तो मेरा फेवरेट है, एलेक्सा है. सारा जोरदार बाकी बनी हुई. खूब खर्चो करे છે. રૂમ હજી બાકી છે. જો આ થિયેટર રૂમ બનશે હવે. કેટલા તો કલરના ડબલા ભેગા કર્યા મારા બનેવી. તો થિયેટર રૂમ ઉપર જઈએ હવે ધાબા ઉપર. આ બીજો બેડરૂમ. તો બનેવીનો કાળો ઘોડો. ફુવા છે, ફુવાજી.
સામે રહે ને સ્પેશિયલ મસ્ત હાઈફાઈ સ્કૂલ છે જે અમારે પાણી નહીં પડે ત્યાં ને ત્યારે મારી બેને અહીંયાથી શરૂઆત કરી હતી આટલાથી જો અત્યારે આ 70 લાખના મકાને બચી ગયા છે. પાણી બાકી આ સાઈડ તો માસી મોટી વાત પડી છે. ગોગાજીના પ્રતિષ્ઠા એટલે ગોગા મહારાજના રહાડોના છે. અમારા જીજાજીના ભાઈ છે, અમારા ફુવા, આ મારા જીજા. દાદાને માં ભગવતીને પ્રાર્થના કરું, માં ભગવતી દાદા તમે આ સપનું મારું પૂરું કર્યું છે પણ આજ તમારું કાર્ય કરે છે અને તમે ખમા કરજો એવું ભાવ કરી નમસ્તુ સર્પેભ્યો છે કે છે અંતર છે દેવ્યા સર્પેભ્યો નમો નમઃ નવકુલ નાગાય વિદ્મહે વિષદંતાય ધીમે તન્નો સર્પ પ્રચોદયાત.